હવે આગળ વાત કરીએ રાજ્યમાં કાયદો વ્યવસ્થાના બગડેલા વાતાવરણ પર પણ. હવામાનમાં પલટો આવે, હવામાન વિભાગ આગાહી કરે અને આખા રાજ્યને ખબર પડે. પણ એક વિસ્તાર જેનું હવામાન શું કામ વારંવાર ડોળાયેલું રહે છે, એક વિસ્તાર ત્યાંથી શું કામ એવી સંઘર્ષની તસવીરો સામે આવે છે કે બે પરિવારો વચ્ચેના કે બે વ્યક્તિઓ વચ્ચેના સંઘર્ષો આખા શહેરની કે વિસ્તારની સ્થિતિ શું કામ બગાડી રહ્યા છે. આ પ્રશ્ન ફરી એકવાર ગોંડલથી સામે આવ્યો છે. એક છોકરો જેનું નામ અમિત ખૂણ, 24 વર્ષની ઉંમર, એના પર આરોપ લાગ્યો 17 વર્ષની છોકરી પર દુષ્કર્મનો. એ છોકરીએ સામે આવીને ફરિયાદ કરી. અમિત ખૂણ પર આરોપ લાગ્યો અને જયરાજસિંહ જાડેજાનું નામ પણ વચ્ચે આવ્યું કે જયરાજસિંહનો ખાસ માણસ છે અને એટલા માટે એને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હજી તો આ ચર્ચાઓ તીવ્ર બની હતી અને ત્યાં વધુ તણાવના સમાચાર સામે આવ્યા કે છોકરો જેના પર આરોપ હતો એ છોકરો જ દુનિયામાં નથી, એણે પોતે જીવન ટૂંકાવ્યું. જીવન ટૂંકાવવાની આ ઘટનાની સાથે એને એક ચિઠ્ઠી લખી અને એ ચિઠ્ઠીમાં જેના નામ હતા એમાંથી એક રાજદીપસિંહ રીબડા અને અનિરુદ્ધસિંહ રીબડાનું પણ નામ હતું. અનિરુદ્ધસિંહનું નામ આવતાની સાથે જ તર્ક વિતર્ક પ્રતિક્રિયાઓ બધું શરૂ થયું. અનિરુદ્ધસિંહ રીબડાએ આરોપ લગાવ્યો કે અમિત ખૂંટે જયરાજસિંહના એમની સાથે જ એમના ફાર્મ હાઉસ પર જ હતો. પોલીસે સંપર્ક પણ કર્યો હતો. એના પછી ફરિયાદ થઈ અને પકડવાની પ્રક્રિયા ચાલતી હતી. એમને ફસાવવા માટે સુસાઇડ નોટમાં એક પાનું ઉમેરીને એમનું નામ એડ કરી દેવામાં આવ્યું છે. રાજદીપનું નામ એટલા માટે લેવામાં આવ્યું છે કેમ કે ગોંડલમાં એમણે ટિકિટ માંગી હતી અને રાજદીપસિંહે ટિકિટ માંગી અને એમનો ગરાસ લૂંટાઈ જશે એવું એમને લાગ્યું ને એટલા માટે જયરાજસિંહ જાડેજા એમને ફસાવી દેવાનું આ ષડયંત્ર કર્યું છે. ફરિયાદમાં નામ દાખલ થઈ ગયું છે. પરિવારના લોકોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી કે જ્યાં સુધી એફઆઈઆરમાં નામ નહીં નોંધાય ત્યાં સુધી અમે આ કશું કરવાના નથી. આ સામસામેનો ગજગ્રાહ છે કે કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન છે? જો આ સામસામેનો ગજગ્રાહ છે તો કાયદો અને વ્યવસ્થા દરેક વખતે મુખ્ય પ્રેક્ષક શું કામ બને છે? ગોંડલ અને રીબડાનો સંઘર્ષ એ પહેલી વારની સામે આવેલી કહાની નથી. આ કોઈ કલ્પનામાં લોકો વાતો કરતા હોય કે કાલ્પનિક કહાનીઓ ચાલતી હોય એવી તસવીરો પણ નથી. એટલે પોપટ સોરઠિયાથી માંડીને અનેક એવી દુર્ઘટનાઓ ગોંડલમાં બની છે જેણે વારંવાર ત્યાં કાયદો વ્યવસ્થાના અસ્તિત્વ પર પ્રશ્નો કર્યા છે. ત્યાં બંધારણનું શાસન લાગુ છે કે પછી એક સામંતવાદી અલગ જ પ્રકારના માણસો ત્યાં કામ કરી રહ્યા છે, એના પર પણ પ્રશ્નો થયા છે. પણ એક છોકરાનું આ રીતે મરી જવું ને પછી એની સુસાઇડ નોટમાં નામ આવવું અને પછી એની અંદર રાજનીતિ શરૂ થવી એ બતાવે છે કે આ બે પરિવારો વચ્ચેનો સંઘર્ષ એક પ્રદેશની ઓળખ વધારે ને વધારે ખરાબ કરી રહ્યો છે. જયરાજસિંહ જાડેજા, ગણેશ જાડેજા એ બધા જ લોકો છેલ્લા દર્શન માટેની જે પ્રક્રિયા હતી એમાં પહોંચ્યા હતા. ત્યાં સ્થાનિકોએ આરોપ લગાવ્યા. એક ખૂબ ગંભીર આરોપ છે અનિરુદ્ધસિંહ પર. સૌથી પહેલાં ત્યાં રીબડામાં હાજર માણસો શું કહી રહ્યા છે, અનિરુદ્ધસિંહ જાડેજાનો કયો ભૂતકાળ યાદ કરાવી રહ્યા છે, એમના પિતા મહિપતસિંહ જાડેજા માટે પણ શું કહી રહ્યા છે, સાંભળીએ. એ લોકોનું ગોઠવેલું કામકાજ છે અને આ છોકરો પોતાનો ધંધો કરીને પોતાનું જીવન જીવ્યું. આ રીતે ગામમાં બધાની જમીન જેને વેચવી હોય એ જો એ કે તો જ વેચાય, એને કમિશન આપો તો જ વેચાય. હજી ત્યાં સ્વતંત્ર થયું જ નથી, રાજાશાહી ચાલે છે અને કોઈ પણ છોકરા કાંઈ પણ ગમે ને આટીમાં લઈને ગમે ને આ ધંધો કરે. ફરિયાદ અનુરૂપથી અમે બીજા એમાં કોણ કોણ સામે? એની સામે આ છોકરીઓ છે જેને ખોટું ઊભું કર્યું છે એ અને એની સાથે 2-4 જણા જોડાયેલા છે. બધાના નામમાં એને 4 પાનાની એફઆઈઆર લખેલી છે. સુસાઇડ નોટ. હા, એ બધું એને ડિટેલ વિગતથી લખેલું છે. કેટલા દી થયા એને આ ટોર્ચર કરતા હતા એની એને ટોટલ 4 પાનાના પેજમાં એને એક પોઈન્ટ લખ્યો છે. મને ક્યાં ક્યાં હેરાન કર્યો, શું કર્યું. એક નાનો છોકરો છે, સીધું સાદું ગામ છે, પણ આ એક આનો ધંધો જ એવો છે કે ગામમાં કોઈને રહેવા દેવું નથી અને કોઈ વેચે એમાં એનો ભાગ સીધો આવી જાય. આ રીતે આખો આ પરિવારનો ધંધો છે. 2022 નો ખાર રાખીને ભેગું એ છે 2022 ની ચૂંટણીનો મુદ્દો જે છે ને ત્યારે આ જે કઈ થઈ હતી એની સામે ફરિયાદ, એ મુદ્દો એમાં ભેગો છે. પાટીદાર સમાજ મોટી સંખ્યામાં એકત્રિત થયો છે. તમારી મુખ્ય માંગ શું? અમારી મુખ્ય માંગ એ છે કે આ જ્યાં સુધી પકડાય નહીં, આ જે કાવતરો કરનારી છોકરીઓ, એ છોકરીનો બાપો જે ફરિયાદી છે આ કેવી રીતે કેમ ગોઠવું ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી, અહીંથી કઈ બોડી કઈ લઈ જવાના નથી અને એને બધાને પકડીને પનિશમેન્ટ સાચો મુદ્દો નહીં નીકળે ત્યાં સુધી સમાજ એની સાથે છે. પણ આ એનું રાખે કાંઈ પોપટભાઈ ને દગાથી માર્યા હતા. પોપટભાઈ ને 88માં રાષ્ટ્ર ધજાને લહેરાવી અને બેઠા, પાછળથી દગાથી 5 ગોળી એને માથામાં ઠોકી દીધી હતી. અને આ સિવાય એના બાપાએ સરપંચ હતો, એનો ખૂન કરી પંચાયત લીધી. મહિપતે દાનુભા કરીને છે એનું ખૂન કરી અને ગામનો કબજો લીધો. આનો આ 3 પેઢી થયા
આનું આ જ કામ છે, બીજું કોઈ કામ જ નથી. કેમ પડાવી લેવા પૈસા, કેમ ખાઈ જવું બધાનું, આ જ ધંધો છે. આ પણ બંને ભેગા જ છે, આમાં કોઈ જુદા નથી. રાજદીપસિંહને હીરો બનાવવાનું આ બધું કરે છે. જો આ લોકોની ધરપકડ નહીં થાય તો અમે અહીંથી બોડી લેવાના નથી. જ્યાં સુધી આ લોકોની એફઆઈઆર અને ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી બોડી લઈને જઈશું નહીં. અમિતભાઈ તમને વાત કરી હતી આ ઘટના વિશે કે કોઈને ત્રાસ હતો એ વિશે વાત કરેલી? ત્રાસ તો અમે ત્યાં મારો હગો ભત્રીજો છે, અમે ભેગા જ હોય, કાયમી મળતા જ હોય, બરોબર છે. અવારનવાર એને કામ હતું મને ફોન કરતો, હું એને ફોન કરતો. શુક્રવારે સાંજના 6:30 વાગ્યા સુધી અમે સાંજે સાથે જ હતા. પણ આ લોકોએ જે કાવતરા કર્યા છે, બરોબર છે, આ છોકરીમાં ફસાવીને અને એને જે કાંઈ ષડયંત્ર ગોઠવી અને આને આ બળાત્કારના કેસ સુધી પહોંચાડ્યો છે, એ આમાં અનુરીતસિંહ અને રાજદીપનો જ હાથ છે. અને આવા નવા એક નહીં, રીબડામાં જૂનો ઇતિહાસ ખોલો, બરોબર છે. આવા અમારા એક દરબારના છોકરાને આવી રીતે મારીને અમારી ઉપર એને લાંછન લગાડ્યું હતું. આના પછી એક વિપુલ છગનભાઈ ખૂંટનો છોકરાને આવી રીતે ઝેરી દવા પાઈ અને એને આ રીતનું ષડયંત્ર કરેલું છે. પાટીદાર સમાજ એકઠો થઈને આ કિસ્સામાં અમિત ખૂંટને ન્યાય અપાવી શકે છે કે કેમ? અમિત ખૂંટ પર લાગેલા આરોપો કેટલા સાચા કેટલા ખોટા? એ છોકરીની સાથે જો કશું ખોટું થયું છે તો એને હવે ન્યાય મળશે કે કેમ? અને જો કશું ખોટું નથી થયું તો એ છોકરીને મોહરું બનાવીને કોણે વાપરી? આ બધા પ્રશ્નો છૂટી રહ્યા છે. અને આ છૂટતા પ્રશ્નનો જવાબ માત્ર ને માત્ર ત્યાંની પોલીસ આપી શકે એમ છે. એ કેટલા જવાબો આપશે એની પ્રતીક્ષા છે.